છો મિત્રો? મજામાં? જય સોમનાથ મહાદેવ ને અત્યારે આપણે ઉઠી ગયા 12 વાગે, કારણ કે આપણે કાલે ગરબા જોવા ગયા હતા, પહેલું નૃત્ય હતું એટલા માટે. અને પાછા આપણે સોનલધામ મોઢડા ગયા હતા ને, એટલે શરીરને થાકડો લાગી જાય એટલે આરામ કર્યો બહુ જોરદાર. ને અત્યારે વાગી ગયા 12 ને પછી આપણે નાહી ધોઈને જમીને જવાનું છે આપણે ગામમાં. મિત્રો આપણે અત્યારે આપણી કપડાની થેલી લઈ લીધી ને મેલી દીધી આગળ. અત્યારે આપણે જવાનું છે ગામમાં. વાગી ગયો 1. તો હું અત્યારે નીકળી ગયો છું ગામ તરફ. મિત્રો અહીંયા આપણે પાછળ ધોબીવાળે કપડાં દેવાના તે આપણે દઈ દીધા ને હવે આપણે કામથી જવાનું છે બહાર એક ઠેકાણે ગામમાંથી, એટલે હા. અને મિત્રો આપણે અત્યારે ગાડી અહીંયા મેલી દીધી ને અત્યારે આપણે ક્યાં આવ્યા ખબર છે તમને? શ્રી ચામુંડા માતાજીના મંદિરે. જય મા ચામુંડામાં. તો મિત્રો આપણે અત્યારે ચામુંડામાના દર્શન કરી લીધા છે. અત્યારે તડકો છે એટલા માટે હું અંદર અહીં દુકાને આવી ગયા ભાઈની, અને અહીંયા છે આપણે ચામુંડા માતાજીનું મંદિર. આપણે ત્યાં દર્શન કર્યા ને એની સામે અત્યારે અમે બેઠો, પછી આપણે જઈએ. દુકાન ખોલવાની વાટ જોતો હતો. એ દુકાન શેની છે ખબર? જણાવું તમને. ભાઈ પીઠળ ટ્રેડિશનલ કલેક્શનમાં હું આવી ગયો. જો આની રાહ જોતો હતો ક્યારે દુકાન ખોલે ને એ ભાઈની. તો આ જોરદાર નવો સ્ટોક આવ્યો છે, જોરદાર. એ પણ તમે જોયા કરો અને બ્રાન્ડેડ ભાવમાં તમને મળી જાય છે. તો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળીએ, કારણ કે આપણે અત્યારે જવાનું છે વાડીએ. થોડું કામ છે ને જોઈને પાછા આવીએ આપણે વાડીએથી. કપડાની જોડ અહીંયાથી લઈ જવાની છે, કારણ કે આપણે આજે પહેરવાની છે એટલા માટે ઇસ્ત્રી કરવાનું બાકી છે. ઇસ્ત્રી થઈ જાય એટલે પછી આપણે નીકળીએ વાડીએ. આપણી કપડાની જોડ અત્યારે તૈયાર થઈ ગઈ ને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે વાડીએ. હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે આપણે જવાનું છે ગામમાં નવરાત્રિ જોવા. તો હવે ગરબા કઈ રીતના રમે અમારા ગામની તમને નવરાત્રિ બતાડું, ચાલો. તો મિત્રો ગામમાં તો હું પહોંચી ગયો ને અત્યારે આપણા મિત્રો મંડળી અહીંયા બેઠી છે. ભાઈ આવો આવો. જય માતાજી. જય માતાજી ભાઈ. હા તો હમણાં મઢરાઈ જયો સાયકલ લઈને પણ મઢરા ભેગો તો પછી યાર વિચાર આવ્યો એટલે આપણે સોનલમાના દર્શન કરવાના હતા, તો આપણે જઈએ આવ્યા. આપણા ટ્રેડિશનલ ડ્રેસ વાળું છે ને જોઈ ક્યાંક ગયો. બાકી આપણે અહીંયા ક્યારના બેઠા હતા મિત્રો. આ બે હવે બેઠા, હવે થોડીક રહીને જાહે ગરબી જોવા. ગરબા આપણે પણ જઈએ હમણાં. ગરબા જોવા જવાની આપણે વિચાર આવે. હવે આપણે વિચારીએ આપણે જ્યાં ગાડી જઈને ત્યાં આપણે જવાનું છે. અત્યારે આપણે ગામમાં છે ને આપણો મિત્ર અહીંયા ભેગો થઈ ગયો, પછી એને બેહાડી લીધો ને અત્યારે આપણે જવાનું છે એક જગ્યાએ ગરબી જોવા. ભાઈ ભાર્ગવ ક્યાં હેલા ભાઈ? અમે કીધું કે ગરબી જોવા આવું તો હાલ. મિત્રો આપણી ગાડી અહીંયા મેલી દીધી છે ને અત્યારે આપણે જઈ રહ્યા છે અંદર. નવરાત્રિ છે ને અહીંયા પણ અત્યારે કોઈ માણસો આવ્યા નથી. અત્યારે અમે અંદર જઈ રહ્યા છીએ. અહીંયા 2-4 જણા છે. તો જો આ અમારા ગામની ગરબી છે. જો આવી રીતના થાય છે. હજી વાર લાગશે ગરબી શરૂ થવામાં. 10 વાગી જાય, વાર લાગશે પણ આવશે મજા. આપણે અહીંયા નથી રહેવાનું, આપણે જવાનું છે બીજી જગ્યાએ. હા આપણે છે ને આપણે અલગ જ જગ્યાએ જવાનું ને. આ ભાઈ કે કેની મોજમાં પી રહ્યો છે જેઠાલાલ. આપણે જેઠાલાલ પીને આવી જાય નવદુર્ગા માતાજીના મંદિરે, કારણ કે અહીંયા હાલે ગરબી. અને ગરબી અહીંયા હજી શરૂ નથી થઈ. શરૂ થાય એમાં બહુ વાર લાગી જાય, એટલા માટે આપણે જવાનું છે વેરાવળ ગરબા જોવા જવાના છે. હા આપણી બાઇક મેલી છે આપણે બસ સ્ટેન્ડે, તો ત્યાંથી બસ સ્ટેન્ડેથી બાઇક લઈને જવાનું છે. અહીંયાથી આપણે થોડુંક ચાલ્યા જઈએ. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે ગરબી જોવા વેરાવળમાં. તો અત્યારે અમે પહોંચ્યા ગાજલી પુલે. અહીંયાથી થોડુંક દૂર થાય તો હવે આપણે ડાયરેક્ટ પહોંચી જાય આપણે વેરાવળ. હા ગરબી જોવાની છે. ભૂકા કાટલાકવાના છે. પહોંચી ગયા કેસીસી ગ્રાઉન્ડમાં.
મિત્રો અમે પૂગી જાય મેળામાં, ગરબી જોઈને પછી આવી જાય અમે મેળામાં. જોરદાર મેળો છે અત્યારે, નાના છોકરા માટે ઢીંગલા પાટલા મળે છે. તો તમારે પૂગી જાવ વેરાવળ મેળામાં. તો હવે આપણે હાલ ભાઈ ચીજ ખાઈ લઈએ. હાલ ભલે જા. તો ચાલો મિત્રો આપણે સરસ મજાના જોરદાર ગોલા ખાઈ નાખીએ. મિત્રને આપણે એના ઘરે મેલીને આવતા રહ્યા છે ને અત્યારે હું જઈ રહ્યો છું વાડીએ. મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા. તો ચાલો મિત્રો મેળા આપણે આવતા લોકમાં ટાટા બાય બાય.